એક ટાઈમ બધાય હારવાર જમવાનું. હા તો મિત્રો જો સાંભળ્યું તમે આખો દિવસમાં એકવાર છે ને ભાઈ ફેમિલીની સાથે બેસીને જમવાનું, ભલે વાર લાગે વહેલું થઈ જાય ગમે ત્યારે ફેમિલીની સાથે બેઠા ને તો આમ જમવાની મજા આવે. જો અહીંયા હું છું, વિરાંશ, મૌર્ય, પૂનમ. કેમ છો ફેમિલી? મજામાં મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં ભાઈ. નવા બ્લોગ વિડીયો ભાઈ આપણે સવારે 12 વાગે શરૂઆત કરીએ, કેમ કે હમણાં મિત્રો દુકાને છે ને કામ બહુ રહે છે ભાઈ. તડકો એટલો પડે છે, એમ થાય કે હમણાં છાંયોડો થાય ત્યારે આપણે કંઈક વસ્તુ લેવા જઈએ, કંઈક શોપિંગ કરવા જઈએ, કંઈક દુકાનનો માલ સામાન લેવા જઈએ, પણ બપોર પડે ને જે તડકો પડે મિત્રો કે બહાર નીકળવાનું મન નથી થતું અને કામ કર્યા વગર છૂટક્યો નથી. અત્યારે જ મારે ભાઈ સિહોર જવું છે, દુકાનનો બધો સામાન લેવા જવું છે ભાઈ. હમણાં છે ને દુકાને ધબધબાટી ચાલી રહી છે. તમે લોકો છે ને ભાઈ મારો એક મહુવાવાળો વ્લોગ જોઈ આવજો. આપણે છે ને ભાઈ એવોર્ડ શોની અંદર ગયા હતા ને આપણે બેસ્ટ વિડીયો ક્રિએટર, વિડીયો વ્લોગર ભાઈ, ફેમિલી વ્લોગરનો આપણને એવોર્ડ મળ્યો છે, જે આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર મૂકી દીધો છે. જોઈ આવજો. મહુવા MD પ્રોડક્શન દ્વારા આપણને આ ફેમિલી વ્લોગ ચેનલ માટે એવોર્ડ મળ્યો છે કે ભાઈ ફેમિલી વ્લોગ ચેનલ બહુ સારી ચલાવી રહ્યો છું, તો એની માટે આપણને એક મસ્ત એવોર્ડથી સન્માનિત કર્યા. એ બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા લોકોના સાથ સહકારથી આપણને આ એવોર્ડ મળ્યો છે. બસ આવો નવો સાથ સહકાર દેતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલા બધા છૂટાય પણ બધા એને ખાલી કરી નાખ્યા. કેટલા મૂક્યા અંદર? 1 10ની નોટ વધવા નથી દેતો મિત્રો. તમે આના વિશે કમેન્ટ કરી દો. એટલો જો અહીં તડકો કેટલો, જો આ તડકે બધું હુકવવા નાખ્યું છે, બધું ગરમ. એટલી તો ગરમી પડે છે ને ભાઈ. ક્યાં ગયો? હાલે જો હવે આ છૂટા ગયા ને, અમારી પાસે પ્રૂફ છે, ધ્યાન રાખજો. આ જ વિડીયો ચાલુ કરીને આ બાન બધાની સામે જ મારી છે હવે મિત્રો. જો આમ એને અત્યારે છૂટા આપું છું, હવે જોજો આખા દિવસમાં છૂટા કેટલા વધે છે હું તમને બતાવીશ હમણાં તમને મિત્રો. જો રહોડામાં ડીઓ સ્પ્રે ક્યાં મૂક્યો? જો અહીંયા રહોડામાં કોણ આવી રીતે બોડી સ્પ્રે મૂકે? કમેન્ટ કરજો મને. મારે આ બોડી સ્પ્રે અહીંયા જો સાંભળો, આનો પ્લાન જો, એ રહોડામાંથી તમારે સીધું. હા તો મિત્રો અહીંયા મારો જો બોડી સ્પ્રે અહીંયા પડે ને, ગરમી એટલી પડે ને, પસીનો એટલો થાય ને, રાખવો જ પડે હારો ભાઈ. અહીંથી લીધો, જોયું ને તમે? હા આ ભાઈ જો, આ ભાઈને ઓળખો છો? એક કમેન્ટ કરો બધા. ભાઈ છે ને સ્પ્રે છાંટી દીધો છે આપણે. સ્પ્રેને છે ને એની જગ્યાએ મૂકી દઈએ આમાં, અને પછી હવે જઈએ સિહોર આપણે. જો આ ભાઈ અત્યારે શું મંગાવ્યું તે? હા જો સ્પેશિયલ રસ છે. ભાઈ પાસે બેસી જા ચાલ. આ વિરાંશને સ્કૂલમાંથી શું શીખવાડ્યું ને, જો તમે સાંભળીને તમને મજા આવી જાય. વિરાંશ તને સ્કૂલમાં શું શીખવાડ્યું? હા હમણાં પપ્પાનો મોબાઈલ પડી ગયો તો તે શું કીધું? હા એને સ્કૂલમાંથી મેમે શીખવાડ્યું સોરી બોલતા શીખવાનું. તો હમણાં ભાઈ રમતા રમતા મારો ફોન છે ને શેટી ઉપરથી આમ નીચે પડી ગયો. એ કે સોરી પપ્પા, સોરી એમ કરવા માંડ્યો. સારું કહેવાય ને. હવે જે રસ પીવે છે ભાઈ અત્યારે, બરાબર? ચાલો મિત્રો હવે છે ને ભાઈ હું તૈયાર થઈ જાઉં ભાઈ, બહાર તડકો ન લાગે ને એટલે. તો મિત્રો હું તમને ઓલો એવોર્ડ બતાવું. આપણને એવોર્ડ મળ્યો ને, ચશ્મા નીચે જતો હતો મને યાદ આવી ગયું. જો આપણે અહીંયા મૂક્યો છે એવોર્ડ, MD પ્રોડક્શન. જો ભાઈ મિલિયન ટ્રાવેલ બ્લોગર છે ને ભાઈ, તો એવોર્ડ મળ્યો છે આપણને ભાઈ. બહુ ખુશ થઈ ગયા અને હોલમાં જ મૂક્યો મિત્રો, બધાને બતાવવાનો. હોલમાં જે કોઈ મહેમાન આવે ને ખબર પડે ભાઈ બ્લોગરનો એવોર્ડ મળ્યો એમ. ચાલો હવે આપણે જઈએ. તડકો બહુ છે ને, જોજો હમણાં હું કેવો તૈયાર થાઉં છું, આમ તમને એમ કંઈક હું અલગ જ દેખાઈશ હમણાં. તો ફાઇનલી મિત્રો નીકળી ગયો. નીકળતા છે ને બપોરનો 1:30 વાગી ગયો. અને ભાઈ રૂમાલ ને નેપકિન ને બધું માથા ઉપર પહેરવું હતું, પણ મોડું એટલું થઈ ગયું ને, મેં કીધું હવે છે ને પછી પહેરે. અત્યારે ફટાફટ હું પહોંચી જાઉં, નહીં તો તડકો વધી જાય. જો ફોન તો છે અત્યારે. હમણાં આગળ જો તડકો કેવો બતાવું તમને. ઓલો વરસાદ આવવાનો હોય ને એ પહેલાં જે બફારો થાય ને, એ હમણાંથી બહુ થાય છે મિત્રો. આપણે વ્લોગ શરૂ કરીએ ને ગાય માતા દર્શન ન આપે એવું કોઈ દિવસ બન્યું જ નથી. આજે તે જો આટલું મોટું ઝુંડ. જ્યારે પણ ગાય માતા આમાં મળે ને ત્યારે હું કૃષ્ણ ભગવાનને યાદ કરું. કેમ કે આ ગાય માતાના દર્શન કરીને આપણે દ્વારકા પહોંચ્યા હતા ભાઈ. 25 વર્ષે દ્વારકા ગયા ને ભાઈ જે મજા કરી ભાઈ, નેક્સ્ટ લેવલની ભાઈ. બહુ સરસ એક્સપિરિયન્સ થયો છે ભાઈ. એ બધું મેં વ્લોગમાં જણાવ્યું છે, બધા વ્લોગ જોઈ આવજો તમે.
સિહોરની મેઇન બજારમાં આવી ગયો ફરતા ફરતા અને અહીંયાથી આપણે થોડુંક નાની મોટી શોપિંગ કરવાની છે. Many hours later. ભાઈ સાહેબ મિત્રો બપોરના 3 વાગ્યા ભાઈ ઘરે આવ્યો અત્યારે ગરમી લાગી ગઈ ભૂકા નીકળી ગયા ભાઈ ગરમી ભાઈ આવીને ભાઈ સીધો જો ભાઈ રૂમમાં આવી ગયો ભાઈ બહુ ગરમી લાગી બધું કામ પતાવીને આવી ગયું છે ને હજી પાછું મોરિયનને મૂકવા જવાનું ટ્યુશનમાં 3-4 વાગે જમ્યો અત્યારે ઓલા ભાઈ છે તો માં મોળો જીવ થાય છે અત્યારે છાશ પીધીને એમાં મોળો જીવ થવા માંડ્યો મિત્રો અમને બપોરે કોને જાણે હું હોય કંઈક તકલીફ હોય બધે રિપોર્ટ કરાવવા જવું પડશે કંઈક તકલીફ છે હાથ ધોઈ નાખો અને અત્યારે ભાઈ બહાર બહુ તડકો છે ભાઈ પાણી પીવું ને ઉપકા થાય છે કંઈક ગમે એવું હોય કંઈક અંદર કંઈક કફ કે એવું કંઈક હશે 3 વાગ્યા આમ તો 3:30 થઈ ગયા છે બરાબર છે ને ભાઈ મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવો છે પણ છે ને રૂમાલ ને ટોપીને બધું પહેરી લેવું છે. ઓકે ગાઈઝ આઈ એમ રેડી ફોર ફ્લાઇંગ. ભાઈ બપોરે 3:30 વાગે જો આટલું પહેરીએ ને ત્યારે કાંઈક એમ થાય તડકો નહીં લાગે. તડકો છે ને ભાઈ આમ જો વાદળા થાય છે પણ વરસાદ નથી આવતો ભાઈ એટલો તડકો લાગે ને ભૂકા કાઢી નાખે અને આ રીતે કંઈક મારે તૈયાર થવું પડે. તો મોરિયન આવી ગયો છે અત્યારે મોરિયને છે ને ટોપી જ પહેરી છે એને આવો રૂમાલ ન નાખ્યો. કેમ મોરિયન ન નાખ્યો હે કેમ હાલે કઈ? તો મિત્રો આજે અત્યારે બધું માથા ઉપર ને ટોપી ચશ્મા પહેર્યું ને એ ઉપરથી હવે તો તમને ખ્યાલ આવી ગયો છે ને કેવો તડકો પડે. બે જાઓ મોરિયન ભાઈ. ઓકે હાલો જાઓ અને મૂકી આવું ને ભાઈ 42 ડિગ્રી તડકો અત્યારે. કમેન્ટ તો કરો મિત્રો આના માટે કમેન્ટ થઈ જાય. બાય બાય મોરિયા. તો મિત્રો અત્યારે છે ને સિયોર જવું પડશે 7:30 થયા છે ને મેડમને પ્લાન હુજો છે પાવભાજીનો. ચેક કરો શું બનાવવું છે. પાવભાજી મોરિયા કે પાવભાજી બનાવ. હા મિત્રો 7:30 થઈ ગયા છે રાતના અને ભાઈ પાવભાજીનો પ્રોગ્રામ કરે છે. તમે કીધું પાવ લાવી દઉં પરોઠા કરી નાખ તો નહીં હાલે હે કે પાવ ખાવાસ એમ પાવમાં શું થાય મિત્રો ભાઈ તો પરોઠા ને ભાજી કરશું પાવભાજી બનાવી આજે જોઈએ કેવી બને છે. કોણ બહાર નીકળી જવું છે? કોને નાવાનું કીધું અત્યારે? ઘડી દુકાને બેસીએ મિત્રો 7:30 વાગે ભાઈ. અત્યારે હવે તડકો પડી ગયો ભાઈ ગરમી હજી જાતી નથી એટલી કાંઈ વાંધો નહીં. ચાલો બન્યા રહ્યો બ્લોગમાં પછી આપણે બ્લોગ પાવભાજી ખાઈને બ્લોગ પૂરો કરીએ. મિત્રો અત્યારે રાત્રે વિરાંશને સાયકલ લઈને ગામને પાદર જવું છે સરમાળિયા દાદાએ. વિરાંશ હમણાં નાતો હતો અને અત્યારે કે મારે આવવું છે એ જવું છે તારે છે જ જવું છે સાયકલ લઈને જવું. ચાલો જઈએ. લે તારે આવવું છે? તો વિરાંશની સાથે સાથે મોરિયે આવે. મોરિયો તો હમણાં નાતો હતો એ કે ઉભા રહ્યો પપ્પા હું આવું. જાશું ચલો. હું ને વિરાંશને હવે બધા જઈએ છીએ. સરમાળી લાઇટ વહી ગઈ છે હવે ભાઈ વિરાંશ ઓફ રોડિંગ કરશે. મોરિયન છે ને વિરાંશ ને મોરિયન બે આગળ જાય છે. 2 hours later. રાત્રે 9:30 વાગે મિત્રો પાવભાજીનો પ્રોગ્રામ થઈ ગયો છે જોરદાર. ભાઈ બધા જ છે ને ભાઈ પાવભાજી ખાવા બેસી ગયા છે અને ભાઈ એવોર્ડ તે જો ભાઈ આ વિરાંશ છે ને અહીંયા લઈ આવી કે પપ્પા સાથે રાખવાનો અને જો ભાઈ પાવભાજી બટર નાખીનો ભાઈ નેક્સ્ટ લેવલની સુગંધ આવી રહી છે ભાઈ. ચેક કરો ભાઈ જો કેમ એક ટાઈમ બધાય હારવાર જમવાનું. હા તો મિત્રો જો સાંભળ્યું તમે આખો દિવસમાં એકવાર છે ને ભાઈ ફેમિલીની સાથે બેસીને જમવાનું ભલે વાર લાગે વહેલું થઈ જાય ગમે ત્યારે ફેમિલીની સાથે બેઠા હોય તો આમ જમવાની મજા આવે. જો અહીંયા હું છું વિરાંશ મોરિયા પૂનમ શું કેવું છે તમારું એક કમેન્ટ કરો ભાઈ. ફેમિલીની સાથે કોણ લોકો જમે છે રાત્રે આખા દિવસમાં ગમે ત્યારે કમેન્ટ કરો મને ગમશે. ચાલો જમી લઈએ મસ્ત મજાની ભાજી. તમે પણ આવો જમવા. તો મિત્રો ભાઈ મસ્ત મજાની પાવભાજી ખાધી ભાઈ. પાવભાજી એટલી ટેસ્ટી હતી ને ભાઈ ભૂકા કાઢી નાખ્યા ખાવામાં બહુ મજા આવી. પ્લસ મિત્રો
10 વાગી ગયા છે. વ્લોગ પૂરો કરી દેવાનો છે. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ કમેન્ટમાં જણાવજો. જો મારા વ્લોગ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ ઉપર છે ને મિત્રો 250 ડેઈલી વ્લોગ આવી ગયા છે. ડેઈલી સવારે 8 વાગે વ્લોગ આવી જાય છે આપણા. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, શેર નથી કરતા, લાઈક નથી કરતા. કરો મિત્રો, ધબધબાટી બોલાવો યાર, સપોર્ટ કરો યાર. સપોર્ટની જરૂર છે તમારે બધાની. મળીએ આપણે કાલના વ્લોગમાં. કાલે કંઈક નવો વ્લોગ બનાવશું આપણે, કારણ કે કંઈક નવી જગ્યાએ જવાનું છે. 2 દિવસ મોરિયન અને વિરાંશને રજા છે સ્કૂલમાં, તો કંઈક પ્લાન કરશું આપણે. મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી રજા આપો. બાય બાય.